અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે વિકસાવવામાં આવેલા અર્બન ફોરેસ્ટ ઓક્સિજન પાર્કનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન પાર્ક 4464 ચોરસ મીટર વિસ્તારમાં ₹55 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ સહિતના 8000થી વધુ વૃક્ષો વાવી તૈયાર કરાયો છે, જેમાં 250 મીટર લાંબો વોકવે પણ છે। આ વનીકરણ પ્રયાસનો હેતુ પર્યાવરણમાં સુધારો કરવાનો, જીવનની સરળતામાં સુધારો કરવાનો અને અમદાવાદના રહેવાસીઓ માટે સારી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે। माननीय मुख्यमंत्री श्री ने यहाँ ये जो ऑक्सीजन पार्क का लोकार्पण किया है, इसमें बिरसा मुंडा जी का प्रतिमा का भी अनावरण हुआ है। ये जो प्लॉट है लगभग 4000 स्क्वायर मीटर से ज्यादा है। इसमें लगभग मियाबाकी पद्धति से 8000 से ज्यादा स्क्वायर मीटर 8000 से ज्यादा अपना पेड़ लगाए गए हैं। और आज के दिन में अहमदाबाद में जो 4 मिलियन ट्रीज का वृक्षारोपण की बात है, उसमें लगभग 30 लाख वृक्ष अभी अफोरेस्टेशन किया गया है।